હેલો ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ ફ્રેન્ડ્સ કેમ છો? સો ફ્રેન્ડ્સ આવી ગયા છીએ અમે અત્યારે ઘરે નેસવિલથી પાછા. મોર્નિંગ થઈ ગઈ છે સરસ એવી. અમારો લડ્ડુ ઉઠી ગયું છે, સિયા હજુ નથી ઉઠીને જીયા સ્કૂલે પહોંચી ગઈ છે. ચલો તો આપણો દિવસ આજનો સ્ટાર્ટ કરીએ અને લેટ સી કે આજે શું કરીએ છીએ. લાદુઓ લાદુઓ ચલો. Oh, Ladu uti gayo. Hi Kitty, hi. How are you? કેમ છો? અમારું ગલગોટું. ચલો ભાઈ, જે લાડુ માટે એક સરપ્રાઈઝ મામાએ મોકલી છે ને, તો મામાએ સરપ્રાઈઝ આપેલી. હવે આપણે લાડુને સરપ્રાઈઝ આપીએ. ચલો લાવ ભાઈ લાડુ. જો મામા શું મોકલ્યું બેબી માટે? શું છે? વાવ. હકીકત વાહ. કોણ નાયું? મામા. મામાએ મોકલ્યું બેટા. ઓ મીમી છે. હકીકત જલ્દી એને હગી કહી દો એને. હા જે દાદાને બતી આવજે. દાદાને બતી આય. ઓ દાદાને બતાવી દો. વાવ. જો મમ્મી આપી એમ કે શેડો કાતરથી કાઢી કાઢને આને. ગમ્યું હોય એને નહીં બેબી? મમ્મી આયા. હવે છિયા બેબીનું છિયા બેબીને આપવાનું. જા દાદી બતી આવો. જો દાદી બતી આવો. જાઓ જાઓ. જો દાદી બતી આવો. ગો દાદી બતાવ છું નાઈ. મમ્મી ચરચ છો. આને શું કહેવાય? ઓકે 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 બેબી. સેવ તેડ્યો. સેવ તેડ્યો. બે સેમ જ છે. બેનો સેમ જ લાયા છે. છુપમ બેઠ દો. ચલો એને હવે છિયા બેબીને આપવાનું. ના તું હગી કદે છે ને. આમ જો મમ્મી હામો. આમ જો એ મજા આવી જોઈએ કેવું રવાડે. હવે અને ડબુડ આવો તો બહુ ગમે. જોવો બધું. શું કરો છો? તોફાન કરવાનું, મસ્તી કરવાની, માથું પર. જો ઇન્ડિયાથી કચરિયું આવી ગયું છે. દર્શનભાઈએ મોકલ્યું છે તાજું પાડેલું. તો જો ભગવાનને ધરાયું કચરિયું. ભગવાનને કચરિયું ધરાયું. કાળું કચરિયું છે. કાળું વધારે ગુણકારી હોય અને સારું હોય. સારું લાગે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તાર કચરિયું પહોંચી ગયું. મમ એ ટ્રેકિંગ નંબર આવ્યો પણ કચરિયું આવી ગયું. પેલું પાર્સલ બીજું કર્યું હતું શેમ્પુ ને ઓઇલ ને. હા બોક્સમાં કેટલું કચરિયું જાય. 2 ડબ્બા છે. આઈ થિંક એમાં જુદું બોક્સ લાગે છે. મને એવું લાગે. મેં ટ્રેકિંગ કર્યું તો હતું ન્યુયોર્કમાં બતાવે છે. હા એટલે મને લાગ્યું કે 2 દિવસ છે. ઓકે તો ચમ આટલું બધું 2 ડબ્બા ચમ મોકલે?
હા તો પણ કેવું પડે ને બહુ પ્લાનિંગ કરીને ડિટેલ તો મોકલી એમ ખવાય કોઈ સરસ છે પણ જોરદાર છે જોરદાર છે હું વિડીયો કોલ કરજો અરે વિડીયો કોલ તો કર તું વિડીયો કોલ કર હા જો હા ખાવા કચરિયું હા તા ઉડાડું ખાધું પહેલા બહુ મસ્ત છે હા બના સરસ છે ઓકે હું જોઉં છું વિડીયો હા બેટા બેબી બસ આ તો માં કચરિયું ખાતા હતા પેલા ફોન કરો સરસ છે યાર સરસ છે બહુ મસ્ત છે ઓલી બે ટેણીઓ ને ખવડાવજો હા ટેણીઓ આ જો હાય કે જે હાય 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 કે હાય નાના શું રહ્યા નાના અમે કાલ રાત્રે ઘેર આવ્યા ને તારે બોક્સ આવેલું જ હતું અચ્છા તો બીજો આવી જાય તે મને રિમાઇન્ડ કરી દેજો ચોક્કસ મમ લે મમ ચોક્કસ ના મને ટ્રેકિંગ નંબર આવ્યો હતો સવારે હા બસ તો લગભગ આજ કા કામમાં પહોંચી જશે ઓકે એ તો વાંધો નહીં આવશે એટલે હું ફોન કરી દઈશ હા બસ અને ડિટેલ મોકલો નાના નાની કરે એવું એ નાની કર બેટા હાલા મેં કીધું કેટલી વાર મોકલતા જ નહીં ના હા તો ઇન્ડિયા આવે ને ત્યારે બધું લઈ લે બસ હા આઈડિયા એ સારા હા પણ કચોરી મસ્ત છે નહીં છે આ ખાય જ છે ઉભો મજા આવી ચાલ જ છે હા બસ મજા આમ કેમનું અરે આ તો નારદભાઈ હા ઓકે હા સરસ છે મજા આવી હે ને બહુ મસ્ત અને ઠંડીમાં તો બહુ હેલ્ધી હો યા ઠંડી તમારે છે ત્યાં હવે મેં પહેલી વાર ખાધું ઓકે મેં પેલું આમ રેગ્યુલર પેલું તલનું ખાધું આવું બ્લેક તલનું પહેલી વાર જો તને ઓલા જોઈન્ટના દુખાવા થાય છે ને જે પેઇન થાય છે પગમાં એ આ ખાઈશ તો 1 કિલો ખાઈશ તો પેઇન જતું રહે હાય હાય 1 કિલો હા તે હા તો તાર 1 કિલો તારા માટે જ મગ્યું અહીં વેટ લોસ કરી દાડી નહીં જાઉં આથી ના થાય આ બ્લેક તલનું હોય અને ગોળ આવે આનાથી કશું જ નહીં થાય કશું ના કરતો બરાબર મારે તો વંદાબેન કાયમ છે ને તલ 1 થી 2 ચમચી કાયમ સવાર સાંજ ખાય. બહુ સારું તો બહુ ફાયદો. આપણા 60% ઇન્ડિયામાં મેડિસિનમાં કાળા તલનો ઓઇલ યુઝ થાય છે મેડિસિન ઓકે ગૂગલ કરજે કેટલો ચોક્કસ. ફાયદો છે આનો. ચોક્કસ અમારા કાળા તલનું તેલમાં જે હેર ઓઇલ બને છે ઓનલી કાળા તલનું તેલ ઓ એવું છે એટલે એ આવે ને એટલે હું તને કહી દઈશ હવે હા એવું છે મેં કહ્યું લા આવી છે ને હું તને ફોન કરું અને પાછો ઓર્ગેનિક તલ છો. હા તલેબીડીમાં કોઈ દવાવાળા તલ નથી અહીંયા તો દવા બહુ છાંટે પણ અમારા ફાર્મરો 14 વર્ષથી દવા નથી છાંટી એટલા મસ્ત તલ રેડી કરે ઓકે અને આ મસાલાની સિઝન ચાલુ થાય એટલે મને પહેલાં ફોન કરજો કે છે કાલનો જ વિડીયો જોજો મસાલાની હમણાં એવું બધું મને યાદ નહીં રહેતું ચાર ચાલુ થાય ને બધું એટલે તમે મને ફોન કરી દેવાનો હું કરી દઈશ તમને એને યાદ નહીં રહે. એમ નહીં હા સાંભળ એને યાદ નહીં રહે કઈ કશું. પણ સાંભળ તો ખરી બોલ. 27 તારીખે બ્લોગ જોજો મારો આપણા સંતો એ ફાર્મિંગ ઉપર જશે અને 108 જનમંગલના પાઠ કરશે અને બધું શુદ્ધ કરશે અને મેં કાલનો જ વિડીયો જોઈશ ને એમાં બધું કશું અલગ અલગ કઢાઈ નાખી છે સડેલું સૂકું બગડી ગયેલું બધું અલગ પ્યોર મરચું અને એની અંદર પ્રાણ પૂરે સંતો 108 જનમંગલ નામ આવેલી આટલા મસાલા પવિત્ર થાય છે તો ખરેખર મંત્રોચ્ચાર કામ કરે છે આપણે બોડી ઉપર આપણા ખોરાક ઓકે એન્જોય કરો ખાઓ હા ચોક્કસ સારું સારું ચલો લ્યો ઓકે ઓકે ચાલો હા જય હા સ્વામિનારાયણ જય જય સામે બાય સો ફ્રેન્ડ્સ આ જે તલનું કચરિયું આવ્યું છે ને બ્લેક તલનું કચરિયું એ દર્શક કાઠોટિયાના ત્યાંથી આવેલું છે જે તમે બધા લાઈક ઓળખો જ છો જેના બ્લોગ્સ તમે ઓલરેડી જુઓ છો એમના ત્યાંથી રીલી મસ્ત બહુ મસ્ત છો તમારે જોઈએ તો તમને એમને કોન્ટેક્ટ કરીને તમે મંગાવી શકો છો બહુ જ મસ્ત છે ઓકે કચરિયું દર્શક એકદમ કાઠોડિયા. ફ્રેશ છે યા દર્શક કાઠોટિયા બધા ઓળખે છે મોસ્ટલી
ઓકે સો મારે કાલે જ આવ્યું છે, આજે ઓપન કરીને બધાએ ખાધું, મસ્ત છે ખરેખર. બહુ ગુણકારી બ્લેક તલ મસ્ત. સરસ છે પણ નહીં મારું ટેસ્ટ મસ્ત છે. તમે બી મંગાવજો, મસ્ત છે. ચિયો જો તારી ગિફ્ટ આવી, ચિયોની ગિફ્ટ આવી. ઓ વાવ, એ લાડુ તારું લઈ આય, તારું પેલું રહ્યું લઈ આય. એ બેબીનું એ પેલું કાગળ કાઢ દે ચિરાગ, વ્હાઈટ કાગળ કાઢ દે. વાવ, એનું પેલું રહ્યું. હા ઇનાલ એ પેલું કાગળ કાઢ દે ચિરાગ, ગોળ ગોળ બેઠેલું. આ રહ્યું આ વ્હાઈટ કાગળ. કાગળ હા છીયાને ગમ્યું, છીયુંને ગમ્યું. આ મામાએ ગિફ્ટ આપી તને, ગિફ્ટ મામા. હા થેન્ક યુ કહી દે મામા, થેન્ક યુ. યસ દાદાને બતાવ્યું છે, જે દાદીને બતી ગયા દાદીને 2 કિલો આવ્યું. 2 કિલો મસ્ત છે. પેલું રહ્યું તોડેલું, તાર ખાવું હોય તો મેં તોડ્યું. ઓવા ઓવા તેલ નહીં, હા તેલ એ આવે છે હજુ 2 પાર્સલ જુદા જુદા કરે તો. છીયુંને ગમ્યું બેબી. આમ જો છીયું, મમ્મી સામું જો, અહીંયા આય. ભાગી ગઈ. એ અહીંયા મમ્મી જોડે આવો. આવ તું બહુ ડાયો છે ને. કેવું છે કચરિયું? મસ્ત સારું સ્વાદમાં, સરસ છે ને. ઓર્ગેનિક તલનો છે. ઓર્ગેનિક. કઈ કરવાય ના થાય. આવો દે. કઈ ખર્ચી લેવાના આવો વાઈએ.